કરજણના માતૃજ ગામની નવી નગરી વિસ્તારના અંદાજે 10 થી વધારે ઘરમાં ભૂખીકાસના પાણી ફરી વળ્યા। 3 થી 4 દિવસની ભૂખીકાસના પાણી નહીં ઓસરતા વિસ્તારના લોકોને હાલાકી। માતૃજ ગામ પાસેથી પસાર થાય છે ભૂખીકાસ। માતૃજ ગામના બસ સ્ટેન્ડથી નવી નગરી વિસ્તાર સુધી ભૂખીકાસના પાણી ફરી વળ્યા। માતૃજ ગામની નવી નગરી વિસ્તારના લોકોને બહાર જવું આવવું હોય તો ગળાડૂબ પાણીમાં જવા આવવાનો વારો। નવી નગરી વિસ્તારમાં અંદાજે 30 ઘરોમાં પરિવારો રહે છે, જેમાંથી અંદાજે 10 થી વધુ ઘરોમાં ભૂખીકાસના પાણી। તંત્રને જાણ થતા વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યારે ગામના સરપંચે જમવાની આજે હવામાન ખાતાની આગાહી મુજબ જે તમારા કરજણ તમારા માતૃજ ગામની અંદર જે પાણી ભરાયા છે, આજે 24 કલાક થયા તે છતાં જો પાણી ઓસર્યા નથી। આ પૂરની પરિસ્થિતિને લઈને આપ શું કહેશો? આગળ વરસાદ વધારે પડવાથી જે મતલબ કે 2 દિવસથી વરસાદ કાલ સાંજનો ઓછો પડે છે, તો આજ સાંજનું પાણી ઓછું થવા મળ્યું છે। તો અહીંયા આગળ તમારે જે આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિને લઈને કેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હશે? 10 થી 12 ઘરમાં પાણી ઘૂસ્યો છે। એમને અમે આગળથી જાણ કરી દીધેલી। અમે રૂબરૂ હું ને તલાટી રૂબરૂ જાતે જઈને આવ્યા હતા, તોય છતાં એ મતલબ કે અમે અમારી રીતનું કહી દીધું કે તમે બહાર નીકળશો તો બધી વ્યવસ્થા અમે કરી દઈશું, ને અમે વ્યવસ્થા કરેલી જ છે। પણ એ એમની રીતે એમના પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગયા છે સંબંધીને ઘેર, ને અમે કાલ સાંજનું પણ ભોજન એમને કરાવી દીધું છે, ને આજ સાંજનું પણ ભોજન અમે કરાવવા તૈયાર છે। આજે શું લોકોના ઘરોમાં કોઈ નુકસાની જોવા મળી? ના, નુકસાન એટલી બધી કઈ છે નથી, પણ એમને આગળથી ચેતવી દીધા હતા, એમને પોતપોતાનો સામાન સ્થાયી કરી દીધેલો છે। અચ્છા, કદાચ કોઈ નુકસાની થાય તો આપના તરફથી સરકારશ્રીને તમે હા, નુકસાન થશે તો અમે સરકારશ્રીને રજૂઆત કરીશું।